હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે સવારમાં છે ને કાંડ થઈ ગયો છે, કેમ કે નંગવાળાને સવારમાં બહુ હેરાન કરે છે, કેમ કે બહુ ઉતાવળ કરાવે. પહેલાં અમારા કરી દેજો, પહેલાં અમારી કરી દેજો. જો અત્યારે નંગનો ઢગલો થઈ ગયો છે, અહીંયા નંગે નંગ છે અત્યારે. જો કેમ મમ્મી, શું કેવું પપ્પાને? જોઈએ પપ્પા માટે આપણે શું કેવું પપ્પા? આપણે સાચું કહેજો. રાતે બોયલા તા એ પહેલા કરી દેજો. બોયલા જ નથી ને? હા, સાચી વાત. આ બે મોટા છે એમ બોલી જતા. હા, મોટા છે એમ જતા રહ્યા હતા. તો સવારમાં શું કે પહેલા આ કરવાના કીધા હતા. આવું અમારે થાય છે. મમ્મી હું કે કઈ લપ નથી કરવી આપણે, કે મારું માથું ભરે છે કે પપ્પા જતું કરે છે. શું કેવું? અમાર બધા વેપારી એવા ત્રણ છે ને. તમે ઠરેલા જ છે. તમે મમ્મીને પાઈ દો. શું કેવું મમ્મી ના જે છે ને શું થાય છે? સાચું કહેજો. ઊંઘ થાય તે નથી આવી એટલે મગજમાં હરખું ના હોય. જાગી છે અત્યારમાં છે ને નંગવાળા બહુ હેરાન કરે છે. અમારા કરી દેજો, અમારા કરી દેજો. ઢગલો થઈ ગયો છે નંગનો. અત્યારમાં છે ને નંગવાળા છે ને મગજ ફેરવી નાખ્યું છે મારું ફરી ગયું છે. હું બોલું ને તો મમ્મી એમ કે બહુ બોલ કરમાં કે ગાંડા થઈ જશે. તો પપ્પાને છે ને મગજમાં ન આવે એવી વાત. મને ને મમ્મીને છે ને મગજમાં બેસી જાય. મને સવારમાં પૈસા બહુ કહે ને તો સવારમાં મને મગજમાં બેસી જાય ને તો આખો દિવસ બગડે. એટલે સવારમાં જેમ બને ને એમ શાંતિ રાખું. પણ ઘરમાં શાંતિ હોય, ઘરમાં શાંતિ હોય ને ત્યાં નંગવાળા લોહી પીવે છે, મગજ ફેરવી નાખે છે. મમ્મી મારે સામું જ જોવે છે. જો હું જો વાંચું કયો બોલે ઠેક વાંધો નહીં. ખોટું કીધું સાચું કહેજો. હા, આપણે બધાની વાત માનવાની. એ ખોટું જ છે. ખોટું જ રહે ને પપ્પા. સાચું કહેજો. ખોટા જ હોય ને ઈ ગારમેન્ટ વાળા. જુઠ્ઠા. એક નંબર જુઠ્ઠાઓ બધા એવા. બે તો એવા જુઠ્ઠા છે. ન કરી દીધું ને તો એવું હોબળો ચડાવે ને. આવું છે. આ મશીન છે. આ મશીને તો થઈ જાય, પણ આ થોડું થાય. થાપ મારવાનું નહીં. ચલો મિત્રો, હવે જોવી કેવું ચાલે છે અમારે. તો 2 બંડલ કરીને મોકલી દીધા છે, કેમ કે 2 બંડલ અડચણના હતા ને એટલે વહી ગયા. રાતે આવે મોડા, રાતે આવે તોય તે સવારમાં જોયું. સવારમાં 8 વાગ્યામાં. તો આ તો સવારમાં 8 વાગ્યામાં અમારે બંડલ પડી ગયા હતા. નાસ્તો કરતા હતા ને ત્યાં જ 2 બંડલ આવી ગયા હતા. ચલો, પાણી પીવું છે ને તમારે? ચલો, પાઈ દેવી પાણી હવે. મમ્મી તમારે? ચલો તારે હાલો. થોડું ઠંડક કરી લેવી. અત્યારે મેં ઠંડુ પાણી ન પીવાય. પીવાય એમ કહેતા માટલાનું સારું ટાઢું છે અમારું માટલામાં પાવું બસ. ચલો ત્યારે. હેલો મિત્રો, છે ને અત્યારે અમે છે ને વાગી ગયા છે 4:45, 5:30 જેવું થઈ ગયું છે. પણ અમે છે ને કામ બધું મૂકીને ઉઈ ગયા હતા, કેમ કે મમ્મીને બહુ ચડી હતી નીંદર. અને જો અત્યારે બધું કચરાનું બધું પડ્યું જ છે. વાયરું નહોતું, ડાયરેક્ટ ઉઈ ગયા હતા. કેમ કે હવે મેં ઝાપટ ચાલુ કર્યું છે. અત્યારે 6 વાગ્યા છે. 6માં 5 મિનિટની વાર છે. કેટલા મોડા થઈ ગયા. મમ્મી જો અત્યારે એમની જો કરે. કેમ યાઠેઠ છાટા ઉડાતા ઉડે ને તપેલીના. અત્યારે મમ્મીએ છે ને ઘી ચાલુ કરી દીધું છે બનાવવાનું, મલાઈનું. કેવી નીંદર થઈ ગઈ પૂરી? સારું છે? મને તો ઊંઘ જ ન આવી? હે ભગવાન. લે હાય મમ્મી કે ભગવાન. એ હાટું તમે તું કામ નથી કરું, કંઈ નથી કરું, હું જ આવે હાલો ડાયરેક્ટ. કેમ કે એમના નીંદર પૂરી નહોતી થઈ ને રાતે. તમે તું કામ નથી કરું, હું જ આવી. પણ હવે કહેશે નીંદર નથી પૂરી થઈ. શું કેમ નો નીંદર આવી? ઉપર ખાટલા ઉપર ન આવી કે કોને ખબર? એ શું કરશું?
હાવ નું આવી કે કાંઈક ઝોલું વીસ થયું તું જોલું એમ તો વિચારું. વિચારણું હતું ઠીક તો વાંધો નહીં મેં તો હાવ નું હવે છે મિત્રો એમને છે ને કાનાજીને જગાડી દીધા છે તો એ છે ને મેં દિયાઈથમાં પહેલાં વાળી લેવી. જો આજે છે ને સેવ ટમેટાનું શાક છે ને પપ્પાએ છે ને ખીચડી આરળ ખાય છે કેમ કે આ પડીકા તો હોય અમારે આ જો ગોપાલના પડીકા એક ખીચડી મંગાવી પપ્પાની ફેવરેટ ખીચડી સેવ ટમેટાનું ગાંઠિયાનું શાક હોય તો ખીચડી તો હોય અને આપણે છે ને 2 રોટલી ખાવાની છે આજે કે ઉનાળાનું ન ભાવે કાં સુરત તને ભાવે હા પાછી ઓલી બટેકાની ચિપ્સ કરી દીધી આ સૂરજે ખાધી તેને તો એ કેવું શાક રોટલા નહીં ભાવે હા તો મમ્મી હાલો હવે જમવા શું કરો છો જો મમ્મી છે ને હંમેશા છેલ્લે જ હોય જમવામાં તમારે કંઈક લેવું હોય લેતા જો પાણી પપ્પાનું બાકી જ છે જો મમ્મી અહીંયા જો આટા મારે એ સૌથી છેલ્લે જ જમવા બેહે કેમ પપ્પા મજા આવશે ખીચડી વાળો મજા આવે એવું છે ને તો વાંધો નહીં વી આવો હાલો વી આવો તમે શું ખારો ખાઓ થોડુંક શાક લેવો હે આ પડ્યું છે શાક સારું છે સેવ ટમેટાનું કેમ થાય સુરત ભાવે એવું છે ને પપ્પા ભાવે એવું શાક છે ને મમ્મી ખાઈ હાચું એમને શાકની ના પાડી દીધી શાક ન બનાવતી મારી સાથે રૂખી રોટલી ખાઓ જો આ તો ભલે તને ભાવે કોઈ દી આપણે કોઈ દી ખાધી રૂખી રોટલી મમ્મી આમ જો ખાઈ નકરી રોટલી લ્યો શાક તમ તારે એવું નથી કે અમે ના પાડી હતી તમને ચટણી જેટલી શાક ન આપવી લઈ લો પછી અહીંયા ગળે અટકાઈ જાય લઈ લો રસા જેવું લઈ લો જો શાક એટલું જ છે બને એવું જ તું થોડુંક પછી વધી પડે એમ કરતા રાત પડે એટલે ફ્રીજમાં ખાખા ખોડાશે મમ્મી સિવાય કોઈ નથી કરતું હવે તમારે તેવું પડી ગઈ સાચું કહેજો હું લીધું જો મિત્ર આ કાકડી ન હોય ને તો પછી હાથમાં આવ્યો તમે બંધાણી થઈ ગયા છો એ તો પાકી વાત રાતે કંઈક ખાવું જોઈએ રાતે કંઈ ખવાય નહીં પહેલાં એ છે ને એમ કહેતા કે મોડી રાતે ખવાય નહીં પણ અત્યારે જો એ તે બંધાણી થઈ ગઈ ખાવાનું આવું છે એ પહેલાં એમ કહેતા કે 12 વાગ્યા પછી ન ખવાય એમ તો અત્યારે છે ને એમને તે નીંદર ન આવે ને તો કંઈક ને કંઈક ખાતા હોય મિત્રો આવું છે જો મારા પપ્પાને છે ને બિસ્કિટ પતી ગયા છે ને એટલે મમ્મી કહે છે ને તું કે મૂકી દે છે ને તો છે ને પપ્પા હવારમાં રાયડું પાડે આવું છે તો એ છે ને મારે બિસ્કિટ ભરી જ દેવા પડે જો અહીંયા પડ્યા હોય ને તો એ પપ્પા લે નહીં કેમ કે એમને આળસ થાય કયો પાવડર જડ્યો બહુ અડાઈ નીકળી છે મેં કેરી ખાઈ જો 2-3 દી કેરી ખાધી ને તો અડાઈ નીકળી છે અમારે અહીંયા છે આજે હું તમને અમારા રસોડાની વસ્તુ બતાવું છું કેમ કે આ છે ને અમારા નવરાત્રિમાં વાટકા આવ્યા હતા મમ્મી છે ને ફેંકવા જ નથી દેતા સોનાના ચાંદીના વાટકા છે જો આ નવરાત્રિમાં અમને મળ્યા હતા કેટલા વરસ થઈ ગયા પણ મમ્મી છે ને ફેંકવા નથી દેતા આવું છે જો આ નાની નાની બહેણી મસ્ત છે અમારા રસોડામાં છે ને બધું હલો હલ ભર્યું છે એવું નથી જો અહીંયા ખાનામાં આવવાના બધે વસ્તુ ભરી છે બોટલું આ ડ્રમ આજે છે ને ઘર રસોડું ચમકે છે કેમ કે આજે રસોડાની સાફ સફાઈ કરી છે અમે છે ને રાતે કોઈ દી વાસણ ગોઠવતા નથી એટલે બધા એમ કે તમે રૂલ્સી નથી ગોઠવતા પણ અમે નથી ગોઠવતા વાસણ અમે સવારમાં જ ગોઠવીએ છીએ કેમ કે આપણે ફર્નિચર નથી ને એટલે છે ને અમે પહેલેથી નથી ગોઠવતા બધા ગોઠવીએ તો અમે નથી ગોઠવતા
મિત્રો આવશે જો આ બધા તો શું સુઈ ગયા છે કેમ કે આપને એ બાજુ છે ને એ લોકો લાઇટે ન કરવાનું આપણે વિડીયો બનાવવો હોય વાતચીત કરવી હોય તો એ બધા છે ને ઉઈ જાય લાઇટ ન કરવાની એટલે આપણે છે ને એટલે વિડીયો બનાવવાના થાય છે ત્યારે એક વાતચીત કરવી ઘડીક જો મારે અહીંયા જો પેપ્સીન કાગળી જો ખાઈ ખાઈને મૂકીને ગયા છે પછી કેળિયું થાય આવું છે અત્યારે છે ને અત્યારે એ લોકો છે ને પપ્પા તો છે ને જાગતા જ નથી અને લાઇટ નથી કરવા દેતા મને અગાઉ આજે કોઈ દીધી કે લાઇટ ન કરતી આ સાઈડ કે ગરમી બહુ પકડાય છે પણ હું હોતે ગયા છે આપણે તો બપોર પૂરેપૂરી અંદર કરી લીધી છે ને મમ્મી નથી પૂછતા કેમ કે એમને તો અંદર નહોતી એવી જો અહીંયા હું નાખો છો પછી કીડિયું થાય હો હા કીડિયું થાય એવું ખાય તો પછી છે ને કીડિયું થાય કેમ કે ઉતા વાઘો રહેશે સમજણ કેવા વાઘ ઉતા ખાય છે સમજો આવું છે ઉતા કોણ ખાય આજુ કયો અત્યારે છે ને બધા નાઈન વૈયા ગયા છે બધું હમું નમું આપણે મૂકવાનું થાય કેમ કે બધું લટકાડીને વૈયા જાય ક્યારેક એમ થાય કે આ ઘરને વિખણ ચૂખણ કરી નાખે ને તો એ 3 કરી નાખે મારે બધી વસ્તુ ટોટલી વ્યવસ્થિત ગોઠવેલી હોય પણ એ લોકો ન ગોઠવે બધું જેમ તેમ હોય મિત્રો ચાલો હેલો મિત્રો તો આપણે છે ને બ્લોગ અહીંયા પૂરો કરતા પહેલાં એક વાત કહી છે કેમ કે હવે તો મને છે ને રસોડાની લાઇટ એ બંધ કરી દીધી છે કે મમ્મી કે મને રસોડાની લાઇટ બંધ થાય ને તો જ મને અંદર આવશે કે તો આપણે છે ને ચોપડીમાં હોઈએ હશે જો અહીંયા જો મિત્રો આપણે અહીંયા છે ને વિડીયો શૂટ કરીએ છીએ અત્યારે તમે તો કાંઈ વાંધો નહીં હાલે તમને જો અંદર આવી જતી હોય તો લાઇટ બંધ કરી દો તો એ માટે એ બધા તો છે ને આંખ બંધ કરીને હોઈ ગયા છે નથી વિડીયોમાં વાત કરતા નથી લાઇટો ચાલુ રાખવા દેતા મિત્રો તો કંઈ વાંધો નહીં એમાં બધા થાક્યા પાક્યા એમને સૂઈ જવું છે તો આપણે કંઈ કહીશું નહીં તો મારો બ્લોગ કેવો લાગ્યો તમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ બાય.